નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને આજે તો માન્ય વડાપ્રધાન યુરોપિયન યુનિયનના વડાઓની સાથે જાણે કે ઘેલમાં આવી ગયા છે અને એમના ભક્તો પણ ઘેલમાં આવી ગયા છે કે આવડો મોટો સોદો યુરોપિયન યુનિયન સાથે અમે કરી રહ્યા છીએ, યુરોપના દેશો સાથે કરી રહ્યા છીએ, વેપારનો સોદો ટ્રમ્પભાઈની 80 કે 83 કદાચ એવું બતાવી દેવા માંગે છે. ભાઈ ટ્રમ્પનું નામ તો લઈ શકતા નથી. પેલી બાજુ શી જિનપિંગ ના ખોળામાં જઈને બેસવાની કોશિશ કરે છે, પણ ત્યાં પણ જેને કઈ દાદ નથી મળતી. શી જિનપિંગ ને દુશ્મન ગણવા કે મિત્ર ગણવા એ જ હજુ નક્કી નથી થતું, કારણ કે ભારતની ભૂમિ ઉપર ચીન છે ને જે રીતે કબજો જમાવે છે ને છતાં છે ને મોટા સાહેબ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ મગનું નામ મરી નથી પાડી શકતા, મોઢું ખોલી નથી શકતા, મૌની બાબા થઈ ગયા છે. અને હવે 26મી જાન્યુઆરીએ આમ તો એ રાષ્ટ્રપતિનો જ દિવસ કહેવાય, પણ ભાઈ શ્રી યુરોપિયન યુનિયનના વડાઓની સાથે, બેન અને ભાઈની સાથે એ છે ને જે રીતે ફરે છે, જે રીતે સોદો પાકો કરે છે અને આજે જાહેરાત કરે છે, ત્યારે જાણે કે આખો શો છે ને એ નરેન્દ્ર મોદીનો છે ને નરેન્દ્ર મોદીનો ડંકો વાગે છે દુનિયામાં, એવું એ બતાવવાનું ની કોશિશ કરે છે અને ભારતીય મતદારોને એ પ્રભાવિત કરવા માંગે છે. પણ આજે ગિરીશભાઈ તમારે તો સાચી વાત, આની પાછળ શું રહસ્ય છે એ બધું કહેવાનું છે, કારણ કે આપણા દર્શકોમાં ભક્તો પણ છે, આપણા દર્શકોમાં તર્કથી વિચારનારા પણ છે, દેશના લોકો પણ છે ને વિદેશના લોકો પણ છે. એટલે તમારે મગનું નામ મરી પાડવાનું બંધ કરવાની પેલી જે આ લોકોની નીતિ રીતિ હોય છે એ રીતે નહીં, પણ તમે આખા બોલા છો, સાચા બોલા છો, આંતરરાષ્ટ્રીય બાબતો અને સંબંધો અને ટ્રેડ વિશેના જાણકાર છો, એટલા માટે તમે છે ને ખુલીને જરા વાત કરો કે આ શું થઈ રહ્યું છે. गिरीशभाई धन्यवाद डॉक्टर साहब. आ तो 50 दिन दे दो, 50 दिन में कोई गलती निकल जाए तो चौराहे बुला लेना. એટલે જાહેરાત કરવામાં તો કોઈ વાંધો છે જ નહીં, બધું હારું હારું જ છે. હવે જે લોકો એમ કહે છે કે બસ હવે ટ્રેડ થઈ ગયું, કાલે તમને બધા યુરોપિયનના અંગ્રેજો અહીંયા તમને રોડ ઉપર ફરતા દેખાડશે એસપી રિંગ રોડ ઉપર, એ લોકોએ માલ વેચવા આવી ગયા હશે, આપણાથી માલ લઈને જશે. એબ્સોલ્યુટલી નોનસેન્સ છે. યુરોપિયન યુનિયનને આમાં વધારે ફાયદો છે. એ ટ્રમ્પને મેસેજ દેવા માંગે છે કે અમે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી લેશું અને પછી તારી અમને જરૂર નથી, અમે ત્યાંથી માલ લેશું. હવે તમે જો એ લોકોની ઈમાનદારી, પહેલા તો એફટીએ માં શું એનો આગળ રસ્તો છે, આને 1 વર્ષ લાગશે લાગુ થતા. આની અંદર 2 પોર્શન છે, ટેરિફ અને નોન ટેરિફ. ટેરિફમાં તો તમે અત્યારે રજૂઆત કરી દો કે ભાઈ 20% ના અમે 0 કરી નાખ્યા, ગુડ, ચાલો તમે પણ કરો. પણ નોન ટેરિફ બેરિયર્સ જે છે એ આખા યુરોપની અંદર બહુ જ ભયંકર સ્ટ્રિક્ટ છે. આપણે જ નહીં, કોઈ પણ કન્ટ્રીને યુરોપિયન યુનિયનમાં ધંધો કરવો હોય તો એને બધા એના જે નોર્મ્સ છે એ એધર કરો તો જ તમારું આવે. હવે આની અંદર તમે જુઓ કે એક જ પેલું ઝટકો એ લોકો ત્યાંથી જે બધું નક્કી થયા પછી પહેલો ઝટકો આપીને એ લોકો આવ્યા. આની અંદર જીએસપી એક સિસ્ટમ છે, જનરલ સ્પેશિયલાઇઝ પ્રેફરન્સ, જે જનરલ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ, એની અંદર આપણને બધા કરતા 10% ઓછો ઇન્ટરેસ્ટ પડે. ઈ ત્યાંથી આવ્યા પહેલા આગલી રાતે આપણને એમાંથી કાઢીને આવ્યા છે. એટલે હવે જે આપણે 6% ડ્યુટીમાં માલ મોકલતા હતા એ હવે 9.9% મોકલતું. પહેલો ફટકો, એના પર કોઈ ડિસ્કસ નથી કરતું. પછી ત્યાં એક હોય છે કે ડેટા સિક્યોર્ડ કન્ટ્રી કયા કયા છે, એટલે અમે એની ઓનલાઈન અમે તમે ડોક્યુમેન્ટ્સ માટે પરમિશન આપી શકીએ. એમાં આપણાને ઇન્ડિયાને નથી રાખ્યો, એટલે ડેટા સિક્યોર કન્ટ્રીમાં આપણે નથી. આજે જે બહુ હોવાપો કરે એ જાણી લે, કારણ કે ઈ બધું કર્યા પછી યુરોપિયન યુનિયનનું કોઈ પણ એમઓયુ તમે કરો ઈ 24 ભાષાઓમાં પહેલા ટ્રાન્સલેટ થશે, પછી બધાની પાર્લામેન્ટમાં ઈ પાસ થશે. એટલે એ લોકોએ કીધું કે 2027માં લાગુ થશે. 27 સુધીમાં તો ગાભો થઈ ગયો હશે, કારણ કે દૂધ વધ્યું જ નહીં હોય, કારણ કે બધી પરિસ્થિતિઓ બદલાતી જાય છે. હવે આની અંદર 27 સુધીમાં તમારો શબ્દ પ્રયોગ પછી એમ કે ગાભો થઈ ગયો, એમ દૂધ તો એટલે વાછડો થઈ ગયો, દૂધ વધ્યું નથી ગયું એમ, એટલે વાછડો થઈ જવાનું છે.
હવે એનું કારણ હું તમને કહું કે એ લોકોને જે નોન ટેરિફ બેરિયર ઉપર પહેલી વાત કરવી જોઈએ. કોઈ પણ તમે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરો એની બેક ઓફિસમાં 3-4 મહિના પહેલા એક્સરસાઇઝ થાય કે ભાઈ આનું તમે શું કરશો, આને તમે શું કરશો. કારણ કે મનમોહન સિંહ કે રાજીવ ગાંધી કે કોઈ પણ ઇવન અટલ બિહારી વાજપેયી કોઈ પણ ફોરેન વિઝિટમાં આવી અને ત્યાં જે એગ્રીમેન્ટ કરી આવતા ને એનો જવાબ કાં તો પ્લેનની અંદર જ આપતા ને કાં ઉતરીને આપતા. એના કારણે કે એના 3 મહિના પહેલા બેક ઓફિસે આખી વર્કિંગ કરી હોય અને પછી એગ્રીમેન્ટ થાય. આમાં તો કઈ પાના તો ફાડવાના છે ને કે આ તું રાખી લે ને હું રાખી લઉં. એટલે બેઝિકલી આની અંદર કોઈ વર્કિંગ નથી થઈ હોય એનો એવિડન્સ. પણ એક પોમ્પ શો કે તમે આવો. હવે આની અંદર મૂળ જે કારણો જે છે ને એમાં તમને એ લોકોના અમુક હમણાં એક અમે લંડનની ચેનલ ઉપર ડિસ્કસ કરતા હતા એની અંદર મેં કીધું આ લોકોના અમુક નિયમો છે એ કોઈ રીતે એકલે કોઈ નહીં કન્ટ્રી કાઢી શકે. બધાને એના ભેગા મળીને પહેલા એને ઓવરરૂલ કરવું પડશે. હવે એની અંદર એ લોકોનું એક સીબીએમ છે. સીબીએમ જે છે એ તમારું કાર્બન બેરિયર એડજસ્ટમેન્ટ રેગ્યુલેશન છે. એની અંદર 3 આઈટમો છે, તમારું ફર્ટિલાઇઝર, સિમેન્ટ અને એલ્યુમિનિયમ. હવે એની અંદર તમારી કાર્બન ક્રેડિટ પ્લસ ન હોય તો યુરોપની અંદર તમે માલ વેચી શકો નહીં. હવે એનો જો તમે ઈશારો સમજો તો કાર્બન ક્રેડિટ કોના પાસે છે? મોટા દીકરાઓ પાસે છે. નાની કોઈ કંપની પાસે કાર્બન ક્રેડિટ હશે નહીં અને કાંઈ એને વેચાતું લેવું પડે તો એને ભાવમાં પોસાય નહીં. બીજું તમે જુઓ તો એ લોકોનું એક સેનેટરી અને હેક્ટોસેનેટરી એક રૂલ છે. એમની અંદર તમે જે સામાન મોકલો છો એ કોઈ પ્રતિબંધિત જંગલના લાકડામાંથી નથી બનાવેલું એવું સર્ટિફિકેટ આપવો પડે. હવે એની અંદર તમારે કોફી પણ છે, આપણે સોરી રાઈસ પણ છે, સ્પાઇસીસ બી છે ને નટ્સ બી છે. પછી તમારે એની અંદર તમે કયો કેમિકલ વાપરો છો એને ઈ પણ એની અંદર તમે અમુક બેન્ડ કેમિકલ્સ વાપર્યા હોય તો તમારો માલ એક્સેપ્ટ થાય નહીં. પછી EU આજે લાકડાની મેં વાત કરી ડિફોરેસ્ટેશન રેગ્યુલેશન છે કે તમે એની અંદર કોફી, લેધર કે વુડનો ફર્નિચર મોકલો તો એના સાથે સર્ટિફિકેટ તમારે આપવો પડે કે આ કોઈ પ્રતિબંધિત જંગલના લાકડામાંથી બનાવેલું નથી. હવે એ કોણ આપી શકશે? હવે આની અંદર એ બધા નિયમો કાઢે પછી એ લોકોનો બહુ જ રિગરસ એક સિસ્ટમ છે કે જ્યાં સુધી ક્વોલિટીમાં અને પેસ્ટિસાઇડ્સમાં કે એન્વાયરમેન્ટલ ડેમેજમાં કોઈ પણ સર્ટિફિકેશન ઓછું હોય તો એ તમારો માલ એક્સેપ્ટ કરે નહીં. અને ત્યાં આવ્યા પછી પણ એ લોકો મટીરિયલ રિજેક્ટ કરે. અને આગળ ઘણા બધા યુરોપની અંદર આ ભોગવેલું છે. આ નંબર 1 છે. એટલે એ બધું નોન ટેરિફ બેરિયર ઉપર જ્યાં સુધી વાત થઈ અને એગ્રીમેન્ટ ન થાય કે એ લોકો કન્ડિશન ઢીલી કરશે અને આપણને તો શું આપવાના છે એ લોકો? આપણાને તો એ લોકો મોંઘી કારો આપવાના છે, લક્ઝરી કારો, અને પછી તમારે ઇમ્પોર્ટેડ વાઇન આવશે, ઇમ્પોર્ટેડ આવશે, દારૂ આવશે. એ બધું આપણાને લાભ કરતા છે પણ એ કોને લાભ કરતા છે એ જોવાનું છે. 80 કરોડ માણસો જે અનાજ ખાય છે 5 કિલો એને તો કઈ એનાથી ફરક પડવાનો નથી. એટલે આપણું ટ્રેડ બેલેન્સ કેવી રીતે થશે એના ઉપર કોઈ જાતની વાત થયેલી નથી. હવે મોટો ઇસ્યુ તમે જુઓ તો કે એ લોકો હજી બ્રિક્સમાં નથી જોડાણા. એ લોકો હજી અમેરિકાનો સ્વિફ્ટ વાપરશે અને ડોલર કન્વર્ઝન વાપરશે. તો ઓલો બાપો બેઠો બેઠો ત્યાં બટન દબાવ્યા રાખશે. તમે ડીલિંગ કેવી રીતે કરશો? એટલે યુરોપિયન યુનિયન અત્યારે એના મતલબ સાધ્યા સિવાય મને કઈ નથી લાગતું કે એટલું બધું આપણે પૂછડી પડવાનું છે. હા, જાહેરાત કરવી તો આપણે G20 માં જોયું હતું. આપણે સોનાની વાટકી અને સોનાના અનાજ, કારણ કે આપણું ઇન્ડિયા તો એટલો બધો હજી સોનાની ચીડિયા છે. એટલે માર્કેટિંગ કરવું, આજે તમે દવા લેવા જાઓ ને એના નીચે એક ડિસ્ક્લેમર દીધેલું હોય, વોર્નિંગ, કે ભાઈ ડોક્ટરને સલાહ સિવાય આ લેવી નહીં. એટલે આપણે દવા તો દેખાડી દીધી પણ નીચે લખ્યું છે કે સલાહ લીધા, એટલે હવે સલાહ કોની લેવા જવાની છે એ જોવું પડશે. એટલે યુરોપિયન યુનિયન એઝ ઇટ ઇઝ એને ઈ પોતાને એમને વધારે ફાયદો થશે કે અમેરિકાને દબાવી શકે કે ભાઈ જો તું ના પાડીશ તો અમે અહીંયાથી જઈને કરશું. કારણ કે આફ્રિકામાંથી આ લોકોના પગ નીકળ્યા છે. હવે આનો સીધો ને સવાલ જવાબ એક જણા મને પૂછ્યું કે તો પછી ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે આવશે? 12 એવી રેપ્યુટેડ જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ કંપનીઓ છે જે ફ્રી ટ્રેડ ઝોનમાં છેલ્લા 15 થી 20 વર્ષ સુધી પોતાની મશીનરી લાવી, પોતાનો પ્રોડક્ટ લાવી અને પોતે એક્સપોર્ટ કરે. એનું કારણ કે ઈસ્ટર્ન માર્કેટમાં લોજિસ્ટિક્સ તમને પોસાય. તમે લંડન થી ઓસ્ટ્રેલિયા માલ મોકલો અને ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા માલ મોકલો એ અડધો ભાવમાં. એટલે એ લોકોએ પોતાનો પ્રોડક્શન હબ કર્યા. જો એટલા જ સિરિયસ યુરોપિયન યુનિયન હોત તો બધા સેન્કશન માંથી પરે લઈને એ લોકો આવીને અત્યારે યુનિટ નાખી શકતા હતા. જો એ લોકોને FDI લઈ આવીને કામ કરવું તો એ લોકોની મશીનરી આવત, એ લોકોની એક્સપર્ટીઝ આવત અને આપણા છોકરાઓને નોકરી મળત અને આપણને ફોરેન એક્સચેન્જ મળે. એટલે આપણે કઈ જાતનો MOU ને FTA કરવા જઈએ છીએ એ મારી સમજની પરે છે, પણ માર્કેટિંગ કરવા માટે આમાં કઈ ખરાબ નથી. જી
ગિરીશભાઈ, આમાં તો તમે જેમ કહ્યું એ રીતે એક પહેલી વાત તો એ છે કે મોદી શાસન દરમિયાન જે વિદેશ સાથે જે કરારો થાય છે એ કરારો સામાન્ય રીતે ગુપ્ત રાખવામાં આવે છે. એટલું જ નહીં, ભારતના નાગાલેન્ડના લોકો સાથે પણ જે કરારો કરવામાં આવે છે એનું બંધારણ અલગ હોઈ શકે, ત્યાં આગળ એમને શું સ્વાયત્તા આપવામાં આવશે, 2015માં તમને યાદ હશે એ કરાર શું છે એ પણ આપણી આંખે પાટા બાંધીને જ ચલાવવામાં આવે છે. એટલે મોદી સરકાર એ સિક્રેટિવ એજન્સી તરીકે કામ કરી રહી છે. અને અહીંયા તો બહુ સ્પષ્ટ છે, આપે જેમ કહ્યું એમ કે કેમિકલ્સ અને આ બધા સર્ટિફિકેશન્સની જે વાત છે ત્યાં સુધી મને લાગે છે કે એ ભારતને એ આપવાનું પરવડશે કે કેમ, એક્સપોર્ટ એનો વધશે કે કેમ એ પણ મોટો સવાલ છે. તો પછી આપણે માર્કેટ કયું લઈશું? તમે જેમ કહ્યું એ વાત સાચી છે કે 24 યુરોપિયન કન્ટ્રી જો એક સાથે એમની પાર્લામેન્ટમાંથી આપણને જેને સગવડ ન કરી આપે ત્યાં સુધી આ ડીલ, મધર ઓફ ડીલ્સ કે એવું કંઈક કહે છે, એનો કોઈ અર્થ નથી. આ મધર ઓફ ડેમોક્રેસી ભાઈ નરેન્દ્ર મોદી હંમેશા કયા કરતા હતા, અને કેવી ડેમોક્રેસી આપણે ત્યાં ચાલે છે આપણે જાણીએ છીએ. પણ તો પછી આ ડીલનો અર્થ, અને બીજું 1 વર્ષ પછી એ ઇમ્પ્લિમેન્ટ થાય છે, તો અત્યારે શું કામ આ ચૂંટણીઓ જીતવા માટે કરી રહ્યા છે આ બધા ખેલ? આની પાછળનો હેતુ શું? આપણે તો ભાઈ માર્કેટિંગ ઉપર તો આખું આપણું અત્યારે તંત્ર ઉભેલું જ છે. ખાલી આપણે હિસાબ કર્યો કે 37 લાખ કરોડ જે વપરાણા બધી સ્કીમોમાં, એમાં 7 લાખ કરોડ જ વાપરાણા, 30 લાખ કરોડ ગયા કોઈને ખબર જ નથી. તમે મેક ઇન ઇન્ડિયાની અંદર પાછા સરકારમાં ગયા, જાહેરાત માસ્ટર છે ને જોરદાર જાહેરાતો કરે છે. એટલે આ જાહેરાત પૂરતું છે. તમે તો કીધું તું દર મહિને એક IIM ખુલે છે, એક IIT ખુલે છે, એક હોસ્પિટલ ખુલે છે, બધું ખુલતું હતું, પણ ક્યાં ખુલ્યું એ ખબર પડી નહીં. એટલે તામિલનાડુના MPએ તો ત્યાં જઈને બાકાયદા એક માઇન્ડ બનાવ્યું હતું કે ભાઈ આ રહ્યો અહીંયા માણસો સૂતા છે, આ હોસ્પિટલ છે, આ પાણી છે, આ છે, બધું ગ્રાઉન્ડ જ હતું. એટલે આપણી જે એડવર્ટાઇઝિંગમાં જે ઝલકમાં બધા આવી જાય છે, પણ હવે એ વખત ચાલે ગયો કે માણસો ગ્રાઉન્ડ ઉપરથી રિટેલિએટ કરે છે. કારણ કે બેઝિક સગવડો જ્યારે તમારા કરપ્ટ ઓફિસરો બેઝિક સગવડો પણ આપ્યા વગર ખાલી તમને જાહેરાત આપે કે અહીંયા પુલ બની ગયા, અને એનો આપણો તાજો ઉદાહરણ આપણે સુરતમાં જોયો કે પાણીની ટાંકી બની, પહેલી જ વાર ભરી અને હેઠે આવી ગઈ. હવે એની અંદર પણ અધિકારી એટલા બધા ઓવર કોન્ફિડન્ટ છે, કે છે કે અમે તો એના કોન્ટ્રાક્ટરને બોલાવ્યો છે અને એના પર અમે કડક પગલા લેશું, પણ એ પોતે એન્જિનિયર ત્યાં ઉભીને મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યો છે, જે માણસ જવાબદાર છે એના માટે. એટલે લિવિંગ એઝ એટ ધીસ ટાઈમ કે જ્યાં સુધી તમે પોતાનો સ્ટ્રેચર એટલો ઊભું ન કરો. આજે ચાઇનામાં કોઈક જાય છે તો એને ખબર છે કે મારે પ્રેફરન્શિયલ ચાર્જીસ ભરી અને મને મારું કામ કાલે ચાલુ કરવાનું. અહીંયા તો તમારે એપ્રુવલ લેતા જ તમારે 3 મહિના લાગે. આપણે આગળ એકવાર ડિસ્કસ કર્યું હતું કે જે 100 કરોડની કંપની લઈને આવતો હોય એને તમે 6 મહિના લેટ કરો તો એ 100 કરોડનો ખાલી વ્યાજનો બોજો ગણી લો, એની તો પ્રોફિટેબિલિટી ગઈ. તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતું હોય, એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોય. આજે તમે દુબઈમાં ચાલ્યા જાઓ, શારજામાં જાઓ, અલેનમાં, એ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ત્યાં રોડ, પાણી અને લાઇટ સુધીના કનેક્શન બધા તૈયાર હોય. તમે પૈસા ભરો એટલે 24 કલાકમાં તમારો પ્લાન્ટ ચાલુ થાય, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોવું જોઈએ ને. પણ આપણે તો અત્યારે ધોલેરામાં પ્લાન્ટ આવી ગયા, ધોલેરામાં નદીઓ, ત્યાં શું ઓલું કે છે રિવરફ્રન્ટ બની ગયા છે, અને કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ. એટલે આ બધું ખાલી દેખાડવા માટે કરવું. અને આની અંદર એક ચીજ ટેકનિકલી હજી સમજાય છે કે યુરોપિયન યુનિયન માની કે ચલો એ બધું જતું કરી અને કાલે ધંધો પણ ચાલુ કરશે, પણ એ ડીલ શેમાં કરશે? એને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે તો અમેરિકાના ડોલર અને સ્વિફ્ટની અરેન્જમેન્ટ વાપરવી પડશે. તો શું ઈ બ્રિક્સમાં આવીને જમા થશે? આપણી જેમ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલીને રૂપિયામાં ને યુરોમાં ધંધો કરશે? ઈ બધા એગ્રીમેન્ટ કોણ કરશે? કાંઈ એમ કહી દે કે તમે બ્રિક્સમાં જેમ કરો છો એમ હું પણ ધંધો કરીશ, તમે મને યુરો આપજો, હું તમને રૂપિયા આપીશ. એટલે આ બધી ખાલી વાત કરવી પાછળ એના બેઝિક્સમાં શું છે ઈ જાણ્યા વગર આપણે ખાલી હોપ કરીએ કે બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, મધર ઓફ ઓલ ડીલ્સ છે. પણ મધર ઓફ ઓલ ડીલ તો છે, પણ પછી પેલા ગ્રેન્ડ મધર બેઠા છે અમેરિકામાં, એનું શું કરવાનું? અને ઓલો તરત જ જુઓ, આજે બી એને લેટર મોકલ્યો કે $1 બિલિયન આપો અને તમે પીસ બોર્ડમાં જોઈન થાવ. તું માસ્ટર છો કે તું અમને ડિક્ટેટ કરે? એટલે એનો પણ જવાબ નથી આપી શકતા કે ભાઈ તો મારી મરજી છે કે હું આવું કે ના આવું. યુ આર નોટ સપોઝ ટુ આસ્ક મની લાઈક ધેટ. એના કરતા તો
બરોબર હતા. પુતિને કીધું કે હું તો હમણાં જ જમા થવા તૈયાર છું, મારા પૈસા પડે એમાંથી કાપી લે. એટલે હવે ટ્રમ્પ સાહેબ અટક્યા છે કે જો કાપે તો સેન્કશન ખતમ થઈ જાય અને ન કાપે તો ઓલો કે હું તો આવા તૈયાર હતો. એટલે આજે બધું સિચ્યુએશન્સમાં અત્યારે થઈ રહ્યું છે. ઈરાનની શું પોઝિશન છે તમને ખબર નથી. કાલે તમે ડીલ કરી નાખ્યું, જો તમારું જો મેન રસ્તો જ બંધ થઈ જાય ગલ્ફનો, તો તમે શું કરશો? તો શું તમને પોસાશે આફ્રિકા થઈને અહીંયા મલ્ટી ડિલિવર કરવાનું? એટલે નથી. હવે આપણે ચાઇના સાથે જઈને કઈ કરી શકતા. આજે પણ સોલારની અંદર 80 થી 90% ઇમ્પોર્ટ તો તમે સોલારથી જ કરો છો. તમે હજી ડિપેન્ડન્ટ છો એના ઉપર છો. તો પછી તમે કયા બાને યુરોપિયન યુનિયનને એશ્યોરન્સ આપો છો? આજે આપણે ત્યારે ડિસ્કસ કર્યું કે જામનગરની અંદર જયારે તમે કીધું કે ભાઈ બેટરીનો યુનિટ અમે નાખીએ છીએ, ચાઇના એમ કીધું કે હું ટેકનિક અને આર્ટિફિશિયલ ગ્રાફાઇટ દેવાનું બંધ કરું છું, એટલે તમારો પ્રોજેક્ટ બદલી નાખવો પડે. એટલે હવે તમે સેમસંગ પાસે જાઓ છો ને સાઉથ કોરિયા જાઓ છો ને જાપાન પાસે જાઓ છો, પણ ઈ ટેકનોલોજી આપશે એને ટાઈમ લાગશે અને એ અઢી ગણી મોંઘી છે. એટલે તમે કયા કયા બેઝ ઉપર કેટલું? જી હા, એનો અર્થ એ થયો ગિરીશભાઈ કે આ જે મધર ઓફ ડીલ્સ એ છે ને, એ આપણે એમાં ન તો ઘરના રહીએ છીએ ન ઘાટના રહીએ છીએ. પરિસ્થિતિ તો એવી જ નિર્માણ થઈ રહી છે. ને આપે જેમ કહ્યું કે માત્ર જાહેરાતો પૂરતું, તો પણ મારો પ્રશ્ન જરા જુદો છે. બિહારમાં ખેતરમાં અને રસ્તા ઉપર ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉભી થઈ ગઈ હતી. ખેતર તો ચાલુ જ હતું અને ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉભી થઈ ગઈ. તમે તમિલનાડુનું ઉદાહરણ આપ્યું, બિહારમાં એ જ પરિસ્થિતિ હતી અને છતાં બિહારમાં એ ચૂંટણી જીતી જાય છે. પ્રશ્ન આ છે કે લોકોની માનસિકતા બદલાતી નથી, એમના કારોબાર કેવા છે કે જેથી એ જીતી જ જાય છે. ને આની અંદર આપણે પબ્લિકને હવે દોષ દેવા બેસીએનું કારણ નથી. એ લોકો જે ઉપયોગ કરી રહ્યા છે એને ગેરીમેન્ડરિંગ કહે છે. ગેરીમેન્ડરિંગ ની અંદર તમે 100% જીતી શકો. ઈ ગેરી નામનો માણસ હતો જેને જેરાલ્ડ ફોર્ડ ને જીતાડ્યો હતો, ને ઈ ગેરીએ આ સિસ્ટમ એડોપ્ટ કરી દીધી, ગેરીમેન્ડરિંગ કહે. એ લોકોને બરોબર ખબર છે કે મુસલમાનોના ક્યાં વોટ, અલ્પસંખ્યકોના વોટ ક્યાં ડાયલ્યુટ કરવા, એટલે એના હિન્દુ વોટ એડ કરી દો એટલે ત્યાં એના વોટ પર્સન્ટેજ ઘટી ગયા. જ્યાં એ લોકોની મેજોરિટી છે ત્યાં એને આખું એનું એરિયા ડિવાઈડ કરી નાખો. એટલે ડિલિમિટેશન કરી અને એ લોકોને પોતાને કોન્સન્ટ્રેશનમાં, આપણે અમદાવાદનો જ એલિસ બ્રિજનો જોઈ લીધો ને માળખો, કે એ લોકો એવી રીતે ડિવાઈડ કર્યું કે હિન્દુ અને મુસ્લિમ વોટ ડાયલ્યુટ થઈ ગયા. એટલે પછી તમે જે હિન્દુને ઉભો રાખ્યો તો એ જીત્યો. આ એક લાઈવ દાખલો છે. એટલે ગેરીમેન્ડરિંગ કરી અને જીતી જવું, અને બાકી જે કન્ફર્મ વોટ છે કે આપણને નથી મળવાના, એને પોલીસનો ઉપયોગ કરીને નીકળવા ન દેવો. એટલે આવી રીતે જીતી જવું અને ઇલેક્શન કમિશનના મદદથી જીતી જવું, એમાં આપણે પબ્લિકને દોષ દઈ જ નથી શકતા. મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ કે પબ્લિક જે પોતે એમ કહે છે કે ભાઈ એકે વોટ નથી મળ્યો. પંજાબમાં તો ઓલા તપાસ કરી કે એક વોટ પણ કોણે આપ્યો, એમ એક વોટ કોણે આપ્યો. એટલે તમે આખી સિસ્ટમને બદલી નાખો અને પછી તમે કહો કે જીતે છે, તો વાત સાચી છે. કારણ કે એમને તો છેલ્લે એક સીધી સિસ્ટમ પડી છે, ગેરીમેન્ડરિંગ કરો, જે વોટ આપણા નથી એને તમારે આ બધા પન્ના પ્રમુખોને મોકલાવીને ડિલીટ મારી દો. આપણે બેઠા બેઠા જ્ઞાનેન્દ્ર સાહેબ હું જ બેઠા એક જ ચાપથી બધા કરોડો વોટ ઉડાડી દે છે. કારણ કે ઘણા બધા તો અત્યારે જે એ લોકોના બીએલઓ છે એમ કે છે કે ભાઈ અમે તો અપડેટ કર્યું હતું પણ પછી કેમ કપાઈ ગયું ખબર નથી. એટલો મતલબ કે બીએલઓ ના હાથમાં બી નથી કેમ. એટલે ઈ ચીજ વિચારવાની જરૂર છે. જીતી જાય છે એનું જરૂર નથી કે પબ્લિક એમને સપોર્ટ કરે છે. ગિરીશભાઈ, બીએલઓ એમ કે છે કે બધા જ ડોક્યુમેન્ટ અમે અપલોડ કર્યા પછી ખરેખર કોઈ નોટિસ ન આવવી જોઈએ. પણ મારા વિસ્તારમાં, હું જ્યાં રહું છું ત્યાં 350 લોકોને નોટિસીસ ઇસ્યુ કરવાનો ફતવો આવ્યો છે કે આ રોજના નાટક છે અને એના એ જ દસ્તાવેજો છે અને પાછા અપલોડ કરવાના છે. અને સૌથી ક્લાસિક કેસ તો તમને કહું કે આપણે શાહબુદ્દીન રાઠોડનું નામ તો ડિલીટ કરાવવા માટે, જે આપણા માટે ગૌરવ સમાન વ્યક્તિત્વ કહેવાય, જેમને પદ્મશ્રી આપ્યો આ સરકારે, એક શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરાવવા માટે મતદાર યાદીમાંથી, એ તો થયું જ હતું. પણ હજુ ગઈકાલે જેને પદ્મશ્રી એવોર્ડ ની જાહેરાત થઈ છે એવા આપણા જે ગૌરવવંતા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડું, એના માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભરીને એમનું નામ કમી કરવાનું કહ્યું છે. હવે આ શું માંડ્યું છે? શું આનો ઈલાજ?
તમે ના ઈલાજ તો એક જ છે કે પબ્લિક હવે ભેગી થઈને ભેગું કરે કે ભાઈ અમારે તમારે વોટિંગ પેટર્ન ચેન્જ કરવી છે. જેમ કર્ણાટકે કહી દીધું કે હવે જે લોકલ ઇલેક્શન છે અમે એના કારણ કે એના પાવર્સમાં છે. તમે લોકલ ઇલેક્શન બોડી ઇલેક્શન તમે નક્કી કરે સ્ટેટનું કે ભાઈ મારે એને નથી કરાવવું, મારી પાસે મશીન નથી આવતા, તો આ રસ્તો થઈ શકે છે. તમે કોકને શરૂઆત તો કરવી પડશે, પણ આ લોકોની ગણતરી બહુ સારી છે કે 100 વોટની ગોઠવણ કરવી હોય તો 50 વોટ જે કન્ફર્મ છે આપણને નથી મળતા એ કાપી નાખો, અને 50 ઈ નામ કપાતા નથી પણ એ જગ્યાએ 50 રિપ્લેસ થઈ જાય છે. એટલે જે બોગસ વોટિંગ થાય છે અને 50 આવે છે એ જીતી જાય છે. આપણે જોયું હરિયાણા ને રાજસ્થાન થી ગાડીઓ ભરાઈને બિહાર ગઈ હતી 200 ટ્રેનો સ્પેશિયલ, અને એનો કોઈ હિસાબ દેવા ઈ પણ કોડ ઓફ કન્ડક્ટમાં છે, પણ કોણ કરશે? એટલે આ તો લડાઈ પબ્લિક વિરુદ્ધ એક સિસ્ટમ છે. હવે સિસ્ટમની વિરુદ્ધ તો પબ્લિક જ લડી શકશે, એમાં નેતાઓ તો તમને કહી શકશે કે તમને એ આગાહ કરી શકે. પણ હવે આજે આપણે સિસ્ટમ જોઈ છે કે નામ ચડાવી દીધા બીએલઓ પછી પણ તમે બીએલઓ ને કઈ નથી કહી શકતા. પણ જો ઉપર એક જ બટન દબાવવાથી નંબર નીકળી જતા હોય, જેમ કર્ણાટકમાં તો રંગે હાથો પકડાણા છે આ લોકો, કે એનો એમએલએ બેઠા બેઠા કેટલાઓના નામ કપાવતો હતો અને કેટલા કાઢતો હતો, એના ઘરની અંદર વર્કિંગ ચાલતું હતું, અને એમાં તો એસઆઈટીમાં રેડ પડી છે અને બધા ડોક્યુમેન્ટ લઈ ગયા છે એ લોકો. એટલે આમાંથી તો હવે બહાર આવવા માટે કુદરતની મદદ થાય તો થાય, અને કારણ કે નથી તમે કઈ કરી શકતા, અને એ લોકો એટલે જ નથી કરતા, એમને ખબર છે પબ્લિકની અમને જરૂર જ નથી ને. આજે શંકરાચાર્યની સાથે મિસબિહેવ કરવું, મંદિરો તોડી નાખવા, એને ખબર છે કે હવે સ્ટેજમાં અમે આવી ગયા છે કે અમે કઈ પણ કરશું તો પબ્લિક બોલશે જ નહીં, સાંભળશે કોણ? પોલીસ તમારા સાથે નથી, કોર્ટ તમારી સાથે નથી, લોકલ એડમિનિસ્ટ્રેશન તમારા સાથે નથી. જાજુ બોલશો તો તમારી પર દેશદ્રોહનો કાનૂન લાગી જશે. તો એટલે આજે આખું એક કમ્બરસમ સિસ્ટમ આવ્યું છે, એને તોડવા માટેની શરૂઆત જરાક થશે, પછી એને ચેન રિએક્શન આવશે. પણ લેટ અસ વેટ. જી ગિરીશભાઈ, થેન્ક યુ. આજે આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપે છે ને આ મધર ઓફ ડીલ્સ એના પોલમ પોલ જે છે એ ખુલ્લા પાડ્યા છે, અને મુદ્દાસર પાછી વાત કરીને તમે જે મુદ્દાઓ લીધા છે એ મુદ્દાઓ એ મને લાગે છે કે ભારત ફૂલફિલ કરાવી શકે એવી સ્થિતિમાં નથી. એટલે જ કદાચ એ લોકો છે ને આ બધું ગોપિત રાખવા માંગે છે અને ચૂંટણીમાં ઢોલ પીટ્યા કરશે. જે રીતે છે ને ભક્તો અત્યારે ચાલુ પડી ગયા છે કે આપણે છે ને હા મધર ઓફ ડીલ્સ, આમ યુરોપ, હવે ટ્રમ્પભાઈની કાંઈ આપણને ચિંતા નથી, પણ ડોલરમાં ધંધો કરે છે કે પછી રૂપિયામાં કરે છે એ વધારે મહત્વનું છે. એટલે આપણે જે કહ્યું એ લોકો જાગે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. ચૂંટણી પણ કઈ રીતે જીતે છે એની પણ આપણે બહુ વિગતે વાત કરીએ ને આવા પદ્મશ્રીઓ જેમને નરેન્દ્ર મોદીની સરકારે જેને પદ્મશ્રી આપ્યા છે એમને મતદાર તરીકે રદ કરવાની જયારે વાત આવે ત્યારે મને લાગે છે કે અંધભક્તોએ પણ સમજવાની જરૂર છે કે એમના નામે ક્યારેક નીકળી જશે. પ્રતિકૂળ લાગશે તો ખબર નહીં શું થશે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.